ગાઈસ તમને બધાને બહુ જોરદાર મસ્ત ખુશીના સમાચાર આપવાના છે। હા मेरी झोपड़ी के હે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ એન્ડ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ। તો ગાઈસ અત્યારે હું અને કાળુભાઈ અહીંયા કપાસની અંદર દવા છાંટવા માટે આવ્યા છીએ। કાળુભાઈ પેલી બાજુ છે તો તે બાજુ જઈએ। કાળુભાઈ અહીંયા છે કવામાંથી પપની અંદર પાણી ભરે છે। ગાઈસ તમને બધાને બહુ જોરદાર મસ્ત ખુશીના સમાચાર આપવાના છે। એ દવા છાંટવાનું કામ પૂરું થઈ જાય પછી તમને આ જ વિડીયોમાં આગળ તમને બહુ જોરદાર ખુશીના સમાચાર આપવાના છે। નહીં કાળુભાઈ? માવો ખાવાના? અરે માવા ખાવાના નહીં ગાઈસ, બહુ જોરદાર ખુશીના સમાચાર છે। તમે આ વિડીયોમાં જે આગળ બન્યા રહેજો, બહુ મસ્ત ખુશીના સમાચાર છે। હું એટલું બધું બોલું છું અને ખુશી પણ અંદર બહુ જોરદાર થઈ રહી છે, પણ તમને આગળ આ વિડીયોમાં આગળ જણાવીશ। કવાબ ન પડી જતા ખુશી લઈ। ગાઈસ દવા છાંટવાનું કામ અત્યારે પૂરું કરી દીધું છે અને કાળુભાઈ પહેલાં ઘરે પાણી ભરવા માટે ગયો છે અને બંને ભાઈએ કુલ 5 પપ છાંટ્યા છે। આ કપાસનું જે ખેતર છે એ 5 વીઘાનું ખેતર છે અને અત્યારે થોડોક થાક પણ લાગ્યો છે દવા છાંટી એટલે, અને થોડોક તડકો પણ છે। જો કાળુભાઈ ઠંડુ પાણી લઈને આવી ગયો છે। કાળુભાઈ દેખાય છે કે? ગાઈસ તમે વાડીએ કામ કરવા માટે આવ્યા હો અને જેના કારણે તમને થોડોક થાક લાગ્યો હોય અને થોડોક તડકો પણ લાગ્યો હોય અને ત્યારે કોઈ ઠંડુ પાણી લઈને આવે એટલે તમને સાક્ષાત એમ થાય કે તમારા માટે અમૃત લઈને આવ્યો છે। તો કાળુભાઈ અત્યારે મારા માટે પાણી લઈને આવી ગયો છે। કાળુભાઈ ગ્લાસ નથી લેવો? કેમ? તો ગાઈસ કાળુભાઈ પાણીનો ગ્લાસ લાવવાનું ભૂલી ગયો છે। આપણે સીધું બરણી જ મોઢે માંડી દઈએ। ઓકે, મારે ભોલ્યો ને નીચા ને સિયા ને બધે અત્યારે અહીંયા આવે છે મળવા માટે। મારા કાકાના છોકરા છે એટલા માટે। અમારે ભોલ્યો આવ્યો, ભોલ્યો એટલે આવો ભોલાભાઈ આવો। મજામાં? રામ રામ તો કાળભાઈ ને તો રામ રામ ભાઈ। રામ રામ મળાય ગંડા, રામ રામ મળ ભાઈ ને રામ રામ તો મળ। હા અરે વાહ વાહ, બસ બસ નીચાબેન આવ્યા છે, નીચાબેન ભીમ ને અરે અમારો ટેણિયો આવ્યો છે નાનો ભોલું। અત્યારે બધા વર્ડ અહીંયા મને ટીંગાઈ ગયા છે। અમારે સિયાબેન, અમારે ભોલિયાભાઈ, અમારે નાનો ભોલો અને અમારે મોટા બેન છે નીચાબેન। તો બધા હાય બોલી ગયો હાલો। હા અત્યારે અમે બધા ભવડા જઈ રહ્યા છીએ। નીચા ઉભી રહે તો આપણે કેમ પર જઈએ છીએ? हेलो मित्र, અમે જઈ છીએ માંડવી ખેવા। હાલો હાલો ઓકે, આપણે અહીંયા અમારા માંડવી છે તો ના માંડવી ખેંચવા માટે જઈ રહ્યા છીએ। નીચાને એને માંડવી ખાવી છે એટલે। તો ગાય અત્યારે માંડવી ખેંચી નાખી છે અને માંડવીમાં કંઈક આવો ફાલ છે અને નીચાબેન અત્યારે 2 મોઢે માંડવી ઝાપટી રહ્યા છે। માંડવી ખાવા। હા નીચાબેન કહી રહ્યા છે કે આવો માંડવી ખાવા, અને અરાઉન્ડ 1.5 થી 2 મહિનાની અંદર હવે માંડવી ખેંચવાનો પણ સમય આવી જશે। હા આવી જશે। સિયા તું કેમ માંડવી ખા? બતાવી તો કઈ રીતે માંડવી ખા? ગાય અત્યારે અમે બધા ભાવડા અહીંયા બેઠા છીએ અને અમારે સિયાબેન છે એ એમ કહે છે કે મોટા ભાઈ મારો વિડીયો બનાય, મને જોરદાર ગીત ગાતા આવડે છે। તો સિયાબેન હવે ગાશે ગીત। હાલો राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी, मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे। राम आएंगे, राम आएंगे, आएंगे राम आएंगे, राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। ઓકે તાલિયા। ગાઈસ કાળભાઈ બપોર પછીનો અહીંયા સાથી આંકે છે કપાસની અંદર। અહીંયાથી ચાલુ કર્યું હતું અને અહીંયા સુધી આંકી નાખ્યું છે। હવે અરાઉન્ડ 2 થી 3 ઉથલનું કામ બાકી છે, તો તે બાજુ જઈએ।
ગાય કપાસની અંદર કમ્પ્લીટલી સાથી હકાઈ ગયું છે અને હવે અમે અહીંયાથી સીધા જવાના છીએ ઘરે. અને કાળુભાઈ અત્યારે મારી પાછળ બળદ લઈને આવી રહ્યો છે. બળદને અમારે ઘરે નથી લઈ જવાના, બળદને અહીંયા અમારી પોતાની ધાર છે અને આ ધાર માટે સરવા માટે મૂકી દેવાના છે અને બળદ ગાડી પણ અહીંયા જ મૂકી દેવાની છે. તો અમે 2 વ્હીલ ઉપર હું અને કાળુભાઈ ઘરે જવાના છીએ. ઓકે, મારી ધાર છે, આ ધાર ઉપર અહીંયા બળદને બાંધી દેવાના છે અને કાળુભાઈ અત્યારે બળદને બાંધે છે. ગાઈઝ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, તો અત્યારે અમે આ ઝૂંપડીમાં અમારા પાડોશી છે એના ભાગીદાર છે એની ઝૂંપડી છે, તો અહીંયા હું અને અમારા સિયાબેન એમ ન કરે, મૂકી દે સિયાબેન અત્યારે અહીંયા ઝૂંપડીમાં આવી જઈએ એટલે વરસાદ ના પલળીએ નહીં. આવીએ છીએ, બાય બાય. તો ગાઈઝ અત્યારે વાડીએથી અત્યારે અહીંયા ઘરે પહોંચી ગયા છીએ અને આજ દવા છાંટેલી એટલે મેં કપડાં પણ મારા થોડા ખરાબ હતા, તો નાહી ધોઈને અત્યારે કપડાં ચેન્જ કરીને અત્યારે હું અહીંયા રેડી થઈ ગયો છું અને મારા મા અને અમારા બેન દેવકીબેન અત્યારે અહીંયા બેઠા છીએ. મિત્રો, મેં તમને આગળ કીધું હતું કે આ જ વિડીયોમાં હું તમને એક જોરદાર ખુશીના સમાચાર સંભળાવી. તો મિત્રો, એ ખુશીના સમાચાર એ છે કે તારીખ 3/9/2025 ને બુધવારના રોજ ભગવાન દ્વારકાધીશની કૃપાથી મારો નાનો ભાઈ એટલે કે કાળુભાઈના ઘરે ભગવાને દીકરાનો જન્મ આપ્યો છે. તો મિત્રો, તમને બધાને જાહેરમાં આમંત્રણ છે કે તમે બધા પેંડા ખાવા માટે અમારા ઘરે આવજો. અને મિત્રો, હું દાદા બની ગયો છું, દાદા, અને મારા માં છે એ ગઢામાં બની ગયા છે. દેવકી, તું શું બની બા? ફૂઈ. હા, અમારા દેવકીબેન છે એ ફૂઈ બની ગયા છે અને અમારી સાથે અત્યારે અહીંયા સિયાબેન આવ્યા છે. સિયા ઊભી થતો, સિયા એ મોબાઈલ જોવે છે અત્યારે. હા, જો અમારી સાથે અત્યારે વાડીએથી અહીંયા અમારા ઘરે આવ્યા છે સિયાબેન અમારે, ને અત્યારે એ મોબાઈલ જોવે છે. અને ગાઈઝ, અમારે ટપુડાને ધન રાશિ આવી છે. કઈ ધન રાશિ? તો ધન રાશિ ઉપરથી 2 અક્ષર ઉપરથી આપણે નામ રાખવાનું છે, ધ અને ભ. બરાબર, ધ અને ભ. આ ધ અને ભ આ 2 અક્ષર ઉપરથી જો તમારા માઇન્ડમાં કોઈ સારા એવા નામ આવતા હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં બતાવજો. હું રીડ કરીશ અને કોઈ સારું એવું નામ હશે તો આપણે ભાઈનું નામ તે રાખી દઈશું. બરાબર, એટલે કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. ગાઈઝ, અમારે ટપુડાનો જન્મ 3 તારીખ 9મો મહિનો 2025 ને બુધવારને રોજ તેમનો જન્મ હતો. તો એ દિવસે મારા મા, ટપુડાના મમ્મી, કાળુભાઈ ને એ બધા હોસ્પિટલમાં હતા અને એના પછીના દિવસે એટલે કે ગુરુવારે નાઇટમાં હોસ્પિટલથી તે બધાને ડિસ્ચાર્જ મળ્યું એટલે એ બધા લોકો ઘરે આવ્યા. તો જ્યારે તે ઘરે આવ્યા ત્યારે તેમની મેં એક થોડીક વિડીયો ક્લિપ શૂટ કરી છે, તો તે તમે પહેલાં નિહાળી. ગાઈઝ, હું આશા રાખું છું કે તમને આ વ્લોગ ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, બસ આજ માટે આટલું જ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. मैं जा रहा हूँ पैदल, देखो यार ये बारिश आ रही है, कितना अच्छा मौसम है, बहुत बढ़िया. ओके, बाय बाय, थैंक યુ. કેમ છો? વેલકમ. આ છે રસ્તો, આ છે લીમડો, પછી આ ભાગ્યાન ઝૂંપડા છે. હવે સારું નહીં યાદ. હાલો, બાય બાય.